એટલે મોહનભાઈ કોઈક ને કોઈક રીતે શૈલેષભાઈ સાચું બોલે છે કે પરપ્રાંતિયોને એ સપોર્ટ કરે છે. ડોલવણમાં થયું, કરચેલામાં થયું, પરપ્રાંતિયો સેટથી કરી આદિવાસીઓ સાથે, ત્યારે મોહનભાઈને પરપ્રાંતિયો નહીં દેખાયેલા. નમસ્કાર, જોહાર. આદિવાસી ની ડિબેટમાં આજે ફરી પાછા આપણે એપિસોડ 10 માં મળીએ છીએ બધા, અને આપણી સાથે જોડાઈ રહ્યા છે લાલસિંહ ગામિત, જે અત્યારે હાલમાં ખૂબ ચર્ચામાં છે, કાર્તિકભાઈ છે, જે પણ એક આદિવાસી આગેવાન અત્યારના યુવા કાર્યકર્તા છે, જે આદિવાસીઓ માટે ખૂબ લડત આપી રહ્યા છે. આપણી સાથે પત્રકાર અભયભાઈ માળી એ પણ સોનગઢથી જોડાઈ રહ્યા છે, કારણ કે જે ઘટના પર અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ ઘટના એ સમગ્ર પહેલેથી જ એની ઉપર નજર રાખીને રિપોર્ટિંગ કરતા આવ્યા છે અભયભાઈ. તો આજે લાલસિંહભાઈ આપણે વાત કરીશું 100 કરોડના ભ્રષ્ટાચાર, જે વાલોડમાં અત્યારે ચકચાર બની ગયું છે. અવાજ આવે છે મારો બધાને? બિલકુલ આવે છે, આવે છે શૈલેષભાઈ. એ ઘટનાને લઈને તમારી ઉપર ફરિયાદ થઈ, તમારા ઉપર ખંડણી માટેના બી આક્ષેપો લાગ્યા અને બધું જ થયું. અને ત્યાર પછી 9 ઓગસ્ટે એક અત્યારે વિડીયો વાયરલ થયો, અને એમાં વિસ્તારના એમએલએ સાહેબ એક ફરિયાદ કરી, એસપી સાહેબને ફરિયાદ કરીને એમાં લખવામાં આવ્યું છે કે આદિવાસી પંચના આગેવાનો દ્વારા એક ખંડણી ઉઘરાવવાનું કાર્ય ચાલે છે, રજીસ્ટર છે કે નહીં, એના અમુક લોકોને પાસે પૈસા પણ એ રીતે એક ફરિયાદ થઈ. એમાં એક છેલ્લા ફકરામાં એવી પણ ફરિયાદ હતી કે એક મારામારીની ઘટના થઈ, અને ઘટનાને લઈને એમણે કહ્યું છે કે પોલીસ પણ આ આદિવાસી પંચના આગેવાનો જે છે એમને ગુંડા શબ્દ પણ વાપર્યો છે કે આ લોકો માથાભારે તત્વો છે, એમને પ્રોત્સાહન આપે છે. એ સમગ્ર ઘટના શું છે રાજસિંહભાઈ, વાત તમારાથી કરીએ. આ ઘટના સોશિયલ મીડિયામાં જે કહેવાતા અને 170 વિધાનસભાના મોહનભાઈ ઢોડિયાએ લેટર એસપી કચેરીમાં લખેલો છે, સોશિયલ મીડિયા થ્રુ જ અમને જાણવા મળેલું છે કે આવી ઘટના બની છે, અને એ ઘટનાને લઈને એમણે એસપી સાહેબને કઈક લેટરમાં ઉલ્લેખ કર્યો છે કે આ અસામાજિક તત્વો છે. મારે મોહનભાઈને પેલો સીધો સવાલ છે કે મોહનભાઈ, તમે આદિવાસી છો કે કેમ? અને આદિવાસી હોય તો તમે પંચની વ્યાખ્યા કેવી રીતે કરો છો? એમણે એવો સવાલ કર્યો છે કે કોઈ ટીવીમાં ઇન્ટરવ્યુ પણ એમણે આપ્યું છે કે આદિવાસી પંચ રજીસ્ટ્રેશન છે કે કેમ? અલા ભાઈ, આ સાવ અભણ જેવી વાત નહીં કરો તમે, એમ કે કોઈ દિવસ પંચ રજીસ્ટ્રેશન નથી હોતું. જયારે કોઈ પોલીસ ફરિયાદ થતી હોય, કોઈ એક્સિડન્ટ થયું હોય, કોઈ પણ નિવેડો કરવાનો, ત્યાં પણ પંચ બેસે છે, અને પંચનામું કર્યા વગર પોલીસ પણ લાશ નથી ઉચકતી. તો એ પંચ રજીસ્ટ્રેશન હોય છે કે કોઈ દિવસ? આટલી અક્કલ હોવી જોઈએ ધારાસભ્ય તરીકે. હવે ધારાસભ્ય તરીકે એ વિધાનસભામાં એવા સવાલ પૂછતા હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ આપવા જોઈએ, કોને મળી શકે, એવા જો સવાલ જે પૂછતા હોય ધારાસભ્ય વિધાનસભામાં, એને કેવી રીતે ખબર પડે કે પંચ શું છે એમ? એટલે અસામાજિક તત્વોની તો વાત જ જવા દો કે અસામાજિક તત્વો કોણ છે. મોહનભાઈને મારે એ કેવું છે કે મોહનભાઈ, તમે તમારા લેટર પેડ નો સદુપયોગ કરો, પેપર નો વેસ્ટેજ નહીં કરો, પ્રકૃતિનું નુકસાન નહીં કરો. એક મિનિટ રોકીશ તમને. મારો એક સવાલ છે કે જે રીતે મોહનભાઈએ 177 ના ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાવ્યો અને અમને એક લેટર લખીને એસપી ને નિવેદન કર્યું કે આના ઉપર ધ્યાન આપો, આના ઉપર આક્ષેપ, આના ઉપર એક્શન લેવો, બરાબર? તો આ સમગ્ર બાબત તમારા 100 કરોડના ભ્રષ્ટાચાર સાથે તો જોઈન્ટ નથી. ના, બિલકુલ 100 કરોડના ભ્રષ્ટાચાર, ના બિલકુલ 100 કરોડ થી વધારે ભ્રષ્ટાચાર છે. શૈલેષભાઈ, હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે એમના મળતિયાઓ, હવે હું ખુલ્લું કરું છું કે એમના મળતિયાઓ અત્યારે વાલોડ ગામનો ભ્રષ્ટાચાર જે લોકો કામ કરે છે એમના મળતિયાઓ છે. હું આ ખુલ્લું ચેલેન્જ ફેંકું છું એમને, ધારાસભ્યને, કે વાલોડ ગામમાં જે ભ્રષ્ટાચાર થયો છે ટૂંક સમયમાં ઉજાગર થનાર છે. એટલે હવે હવા ત્યાં મારે છે કે એમના સાગરીતો બધા ખુલ્લા થશે અત્યારે. એટલા માટે આ જે વાત કરી, અને એમણે આરટીઆઈ ની જે માહિતી કરી છે કે આરટીઆઈ માગે, તો એ ધારાસભ્યને ખબર હોવી જોઈએ કે કેન્દ્ર સરકારનો આ કાયદો છે કે માહિતી અધિકાર, કોઈ પણ વ્યક્તિ માહિતી મેળવવા માટે બાધિત છે અને એ મેળવી શકે છે એ અધિકાર.
તો એ કેવી રીતે કહી તમે શકે કે આરટીઆઈ તમે માંગીને જ્યારે આ લોકો આરટીઆઈ કરે માંગી છે? તમે આરટીઆઈ માંગી ત્યારે આદિવાસી પંચનો ઉલ્લેખ કર્યો હતો કે આદિવાસી પંચ થકી આરટીઆઈ માંગવામાં આવે છે? જરાય ઉલ્લેખ નહીં. આદિવાસી પંચના નામે કોઈ માંગવાનો સવાલ જ પેદા નથી થતો. એટલા માટે માંગવાનો પેદા નથી થતો કે એ કોઈ રજીસ્ટ્રેશન સંસ્થા નથી. એ એક જીવન પદ્ધતિ છે. આદિવાસીઓ સાથે ન્યાય પ્રણાલીમાં જયારે આપણે કોઈ પતિ પત્નીના ઝઘડા થતા હોય, ગામમાં જમીનોના ઝઘડા થતા હોય, એ વખતે પંચ બેસતો હોય છે અને એ પંચ એ વખતે વિખેરાઈ જતો હોય છે. તો એ રજીસ્ટ્રેશન નથી તો એના નામે આરટીઆઈ કેવી રીતે માંગવાની એમ? અને વાલોડના ધારો કે દાદરિયાની વાત કરીએ કે અંધાત્રીની વાત કરીએ તો જે તે ત્યાંના મૂળ ગામના અરજદારોએ આરટીઆઈ કરીને માંગણી કરી છે. નથી કે પંચે કોઈ દિવસ માંગણી કરી છે. તો ધારો કે પંચે માંગણી નથી કરી તો અસામાજિક તત્વોમાં કેવી રીતે આવી શકે? જી રાજુભાઈ, એટલે મારે શૈલેષભાઈ સવાલ સીધો એવો છે, મારે મોહનભાઈને સીધો સવાલ એવો છે કે તમે લેટર પર પણ લખીને આપો કે અંધાત્રી ગામમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, તો તમારા લેટર પેડનો સદુપયોગ થયેલો કેવાય? હા બરાબર છે. એક ધારાસભ્યની કે સાંસદની જે ફરજમાં આવ્યું, એમણે એક લેટર મૂક્યો જસ્ટ અત્યારે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોયું. તો એ જ રીતે શું આ ધારાસભ્ય શ્રી પોતે આ 100 કરોડનો ભ્રષ્ટાચાર છેલ્લા 6-7 મહિનાથી ચાલે છે લાલસિંહભાઈ, તો શું કોઈ એવા પત્રનો ઉપયોગ એ કર્યો? તમે જે રીતે જણાવી રહ્યા છો કે લેટર પેડનો સદુપયોગ, એવો કોઈ સમય એવો કર્યો છે આ ધારાસભ્ય શ્રી? એમ ના, જે વિધાનસભામાં ભ્રષ્ટાચાર અમે લોકો ઉજાગર કરી રહ્યા છે એ જ વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા છે. કોઈ દિવસ કોઈ એજન્સીને જઈને પૂછ્યું કે મારા તાલુકામાં કેમ આટલો બધો ભ્રષ્ટાચાર છે અથવા ભ્રષ્ટાચાર કેમ આવો થઈ રહ્યો છે? એ કેમ પૂછતા નથી? એમની ફરજમાં નથી આવતું સરકારના એક એક રૂપિયો સાચી દિશામાં અને વિકાસના કામ માટે વપરાય એની તમામ જવાબદારી ધારાસભ્યની હોય છે એના વિસ્તારમાં. તો કેમ ધારાસભ્ય એ પૈસા, અને હું ખુલ્લું ચેલેન્જ ધારાસભ્યને ફેંકું છું અત્યારે તમારા ચેનલના માધ્યમથી, બીજી દેશી ન્યૂઝને હું ધન્યવાદ આપું છું કે તમે લોકો આ લાઈવ ડિબેટ સામાજિક આગેવાનો સાથે કરો છો અને સમાજના પ્રશ્નો લોકો સુધી પહોંચાડવાનો એના પ્રયત્નો કરો છો. એના માટે તમારો આભાર છે. અને મોહનભાઈને હું આ ચેનલના માધ્યમથી લાઈવ ડિબેટ કરવા માટે, મોહનભાઈ એમ કે આ ચેનલ પર આ જગ્યા અને આ મુદ્દાની વાત કરવાની છે, હું તૈયાર છું. એની ટાઈમ રાત્રે 12 વાગે પણ કહેશે મોહનભાઈ તો એમની સાથે હું ડિબેટ કરવા માટે તૈયાર છું. કે તમે ભ્રષ્ટાચાર માટે શ્વેતપત્ર આપો ને, કે વાલોડ તાલુકાના એક પણ ગામમાં અથવા મારી કોન્સ્ટિટ્યુન્સીમાં મોવા વિધાનસભામાં એક પણ ગામમાં ભ્રષ્ટાચાર થયો નથી એવું કેમ લખીને નથી આપતા તમે? તમને એ દેખાય છે કે 9 ઓગસ્ટે પેલા અમારા જે આદિવાસીઓ નાચી કૂદીને મજા કરે એ દેખાય છે તમને? અને 9 ઓગસ્ટ પણ અમારે નહીં ઉજવવાની? અને તમે જે આદિવાસીની જીવન પ્રણાલી છે એને કેમ તમે લોકો માનવા તૈયાર નથી? એટલે મારે મોહનભાઈને સીધો સવાલ છે અમારો. લાલસિંહભાઈ, જે 9મી ઓગસ્ટનો જે ચેનલના માધ્યમથી અમે પણ જોયું છે, જે આપ ઉલ્લેખ કરી રહ્યા છો, તો જે જગ્યા પર આ વસ્તુ બની છે, જે ઘટનાનો ઉલ્લેખ લેટર પેડમાં થયો છે કે ભાઈ દારૂ પીને કોઈ કઈ પણ ઘટના બની છે, તો એ મત વિસ્તારમાં દારૂ આવ્યો ક્યાંથી? બરાબર છે તમારી, હું તમારી વાત સાથે બિલકુલ સહમત છું. ધારાસભ્ય પોતે એવી રીતે લખે છે તો ધારો કે દારૂ પીને કે આ અસામાજિક તત્વો, તો ધારાસભ્યની જવાબદારી નથી થતી કે આ ગાંધીના રાજ્યમાં અને તમારા મત વિસ્તારમાં તમારા ઘર આંગણે, ભુવારી એટલે એમનો અંદાજ પોતાનું ઘર આંગણું છે ધારાસભ્યનું, ત્યાં આવી રીતે બનાવ બને છે અને તમે એસપી ને લખો છો? દારૂ આવ્યો ક્યાંથી? જે રીતે અસામાજિક તત્વો સામે કે જે આ ઘટના બની એનો ઉલ્લેખ કર્યો, તો એમાં એક લીટી એ પણ ઉમેરાવી જોઈતી હતી કે બુહારી ગામમાં દારૂ આવ્યો ક્યાંથી? બરાબર છે. એ ધારાસભ્યએ લખવું જોઈતું હતું કે એ પોલીસોને સવાલ પૂછવો જોઈતો હતો એમણે. સમગ્ર ઘટનામાં આપણી સાથે રાજુભાઈ જોડાયા છે. રાજુભાઈ, આજે એક છોકરો લખ્યો છે કે જે ઘટના થઈ હતી, મારામારી થઈ હતી, એના ઉપર પોલીસે એ કરવું જોઈએ. રાજુભાઈ આપણી સાથે. રાજુભાઈ, તમે ઘટનામાં શું થયેલું હતું? તમે ક્યાં પહોંચ્યા હતા? તમે જે વિડીયોમાં દેખાય છે ઝઘડો થાય છે, એમાં શું હતું? સાચી હકીકત તમે જણાવો. આમાં એવું હતું કે પ્રોગ્રામ અમારો 5:30 વાગે બંધ થઈ ગયો હતો. 9 ઓગસ્ટ નો. હેલો, 9 ઓગસ્ટ નો પ્રોગ્રામ અમારા 5:30 વાગે અમે બંધ કરાવી દીધો હતો. અમારી પરમિશન 6 વાગ્યાની હતી.
એટલે અમે 15 મિનિટ વહેલા બંધ કરાવી દીધો હતો ને અમે બધા ઘરે નીકળી ગયા હતા એમ. એમાં પોલીસ બંદોબસ્ત જમાદારનો ફોન આવ્યો હતો કે રાજુભાઈ બંટીભાઈ અહીં બેન્ડ પરથી ઉતરતા નથી, એટલે અમે એને બોલાવવા માટે ગયા હતા. એવો કોઈ વિવાદ કોઈ થયો નહીં હતો ને એ અમારા ઘરનો વ્યક્તિ છે, એટલે અમારો એ બોલાચાલી અમારા મિત્ર મંડળમાં થયા કરે છે. બાકી એવું કોઈ અમારો મારામારી કે કોઈ લડાઈ ઝઘડા કે એવું કઈ થયું નહીં હતું ત્યાં. એટલે ખોટો આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કોઈ તાયક વ્યક્તિથી. બીજું કોઈ અમારો કોઈ મેટર એવું હતું નહીં ને અમારો પ્રોગ્રામ સારી રીતે થયો જ છે 9 ઓગસ્ટનો. સીધા આક્ષેપ લાગી રહ્યા છે કે આદિવાસી પંચના તમે પણ મેમ્બર છો, તમે પણ એ પ્રણાલી સાથે જોડાયેલા છો, તમે પણ આદિવાસી છો અને તમે બધી જ ઘટનાઓ સાથે જોડાયેલા રહે છો. સીધો આક્ષેપ તમારા ઉપર છે કે તમે એક ત્રાહિત વ્યક્તિ છો, તમે એક આવા ગુંડી તત્વો સાથે જોડાયેલા છે એવું પણ એમનો એક ટાર્ગેટ છે તમારા ઉપર. તો તમને બોલાવવામાં આવ્યા હતા, તમે જાતે ગયા હતા, શું ઘટના હતી? ના એ મને બોલાવવામાં આવ્યો હતો તા સ્થળ પર ને એ થયું બનાવ બન્યો હતો એ અમારે જે પ્રોગ્રામ હતો એના બહાર થયો હતો. એવો કોઈ અમારો એ હતું નહીં. બરાબર છે, એટલે તમને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા કે આવી ઘટના થાય છે? પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો હતો મને. હા એટલે તમને બોલાવવામાં આવ્યા હતા, બોલાવવામાં આવ્યો હતો. જે મામલો હતો એને થાળે પાડવાનું કામ તમે કરતા. હા, કેમ કે હું આગેવાનો હતો એટલે મને બોલાવવામાં આવ્યો હતો. કેમ કે આ તમારા માણસ છે એટલે પોલીસ દ્વારા ફોન આવ્યો હતો એટલે હું ત્યાં ગયા હતા. અમે બે ચાર જણા અમારા સંગઠનના છે. સમગ્ર ઘટના પોલીસની સામે જ થઈ. હા, પોલીસ ટીમની હાજરીમાં આખી ઘટના બની છે. આપણી સાથે શૈલેષભાઈ કાર્તિકભાઈ જોડાયા છે, જે શરૂઆતી જે આંદોલન ચલાવી, આ ચળવળ ચલાવી 100 કરોડના ભ્રષ્ટાચારની, એક યુવા છે અને યુવા તરીકે એમણે હું શરૂઆતથી જે રિપોર્ટિંગ કરી રહ્યો છું. કાર્તિકભાઈ, ક્યારે આખા 6-7 મહિનામાં એવું કાર્તિકભાઈ ક્યારે એવું બન્યું કે આપણા ધારાસભ્યશ્રીએ ક્યાંક પર્સનલી આ 100 કરોડ ભ્રષ્ટાચારમાં રસ લીધો હોય અને જે પણ તપાસમાં બહાર આવ્યું છે, જિલ્લા કક્ષાની તપાસ થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે, ખુલી ચૂક્યું છે, તો એના વિરુદ્ધ એક્શન લેવા માટે ધારાસભ્યશ્રીએ કોઈ પગલા લીધા ખરા ધારાસભ્યશ્રી તરીકે? ના, ક્યારેય નથી. અને એક દાદરિયા ગામનો હું વ્યક્તિ છું. મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી છે. હું જ્યારથી જે ભ્રષ્ટાચાર થયો છે એ શરૂઆતની આરટીઆઈ થી લઈને આજના જે સ્ટેજ સુધી જે આ લડાઈ પહોંચી છે ત્યાં સુધીનો હું સાક્ષી છું. હવે વાતને એ છે કે જે દાદરિયા ગામનો સરપંચ શ્રી છે એ ભાજપનો મહામંત્રી તરીકે હમણે હાલમાં થોડા સમય પહેલા એને નિયુક્ત કરવામાં આવેલા વ્યક્તિ છે. બરાબર છે. હવે એક પ્રશ્ન એ હતો કે જ્યારે તમે બીજેપી ના વ્યક્તિ હોવ અને પોતાના કોન્સ્ટિટ્યુન્સી એરિયા, ધારો કે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા છે, તો એમના વિસ્તારમાં જ્યારે આટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય, આટલું ન્યૂઝપેપરોમાં અમારા પર ને તો બી 50 થી 60 ન્યૂઝપેપરોના કટિંગ છે અને એ અમે હમણે પોલીસ સ્ટેશનમાં બી અમે આપ્યા છીએ અને અવારનવાર કલેક્ટર કે ડીડીઓ સાહેબને બી આપ્યા છે. અને બીજું કે સરપંચો પર 2 વાર નોટિસ છૂટી છે કે 57(1) હેઠળ કે એ લોકોને ફરજ પરથી દૂર કેમ ન કરવા બાબત. તો ધારાસભ્ય, મને પ્રશ્ન છે, હું શિક્ષિત વ્યક્તિ છું, હું જાતે મિકેનિકલ એન્જિનિયર વ્યક્તિ છું, તો આ ધારાસભ્ય અભણ છે કે શું એવું લાગે છે મને? મારો એક સીધો ચેલેન્જ નો પ્રશ્ન છે કે હું દાદરિયા ગામનો વ્યક્તિ હોય, મારી સાથે ઓપન ચેલેન્જ કરે ને, ઓપન ચેલેન્જ, ઓપન ડિબેટ કરો. તમને હું ગામમાં કેટલી જગ્યાએ કામ થયું છે અને કેટલી જગ્યાએ નથી થયું હું બતાવી શકું છું. અરે ધારાસભ્ય થઈને આટલા સમયથી જે આટલા મુદ્દો ચાલે છે એ મુદ્દાને ઉજાગર ન કરવાને, અને બીજું કે લોકોને ગેરમાર્ગે દોરવાનું, જો ધારાસભ્ય આવું કાવતરું કરતા હોય તો એ લોકોને લોક નેતા કેમ માનવા? મારા માટે તો આ સૌથી ખરાબ પરિસ્થિતિ હોય એવું મને લાગી રહી છે કે લોકશાહી ક્યાં જઈ રહી છે.
કે લોકોનો દેશ છે, લોકશાહી છે, આપણે ભારત દેશમાં જીવીએ છીએ, આઝાદ દેશના આઝાદ નાગરિક તરીકે મને બી પોતાનો જીવવાનો અધિકાર છે, મને મારી સુખ સુવિધાઓ મળે એ મારો પોતાનો અધિકાર છે. આપણી સુવિધાઓ સરકારના માણસો નહીં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચ થી લઈને ઉપર સુધીના લોકોને ટકાવારી જાય છે, એ સીધું છે, એ લોકોમાં છે. સરપંચ આટલા રૂપિયા ગામમાં ભ્રષ્ટાચાર કરી જાય છે, મારા પર પ્રૂફ છે, એટલા માટે હું કહું છું કે ધારાસભ્યને બી ઓપન ચેલેન્જ આપું છું આજે કે એમણે ડિબેટ કરવી હોય તો મારી સાથે ઓપન ડિબેટ કરે અને હું એમને ખુલાસા આપી શકું છું કે કઈ કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર. તો એ તે બાબતને દબાવવા માટે આટલા બધા લોકોને કેમ ઇન્વોલ્વ કરે છે? આદિવાસી પંચની વાત છે, એ સામાજિક વ્યવસ્થા છે, અમે માનીએ છીએ. હું આદિવાસી પંચના વ્યક્તિ તરીકે હું પોતાની જાતને ગણું છું. કેમ કે આદિવાસી સમાજમાં પંચ વ્યવસ્થા એ જન્મજાત છે કે પંચમાં કોઈ બી જાણતો માનતો વ્યક્તિ આખા ગામનો વ્યક્તિ રહી શકે. પણ જે ભ્રષ્ટાચાર થયો છે એને ધારાસભ્યશ્રીએ આજ દિવસ સુધી કેમ નથી પોતાના મગજે લીધો? અને બીજું કે ધારાસભ્યશ્રીને એ બી ઓપન ચેલેન્જ આપું છું કે અંધાત્રી ગામમાં અને દાદરિયા ગામમાં ભ્રષ્ટાચાર નથી થયો તો એ સાબિત કરે. કેમ ન સાબિત કરે? બરાબર છે. બિલકુલ. કાર્તિકભાઈ, એક વાત કરીશ કે આ સમગ્ર બાબત જે થઈ છે એ ભ્રષ્ટાચારને લઈને જ છે અને ભ્રષ્ટાચારને દબાવવા માટે કંઈક ને કંઈક કાવતરા પેટા રચાતા જાય છે. જેમ આગળ 30 લાખની ખંડણીનો કેસ કરવામાં આવ્યો, ત્યાર પછી હવે પછી આ પંચ ઉપર આક્ષેપ લગાવ્યા કે એમના કાર્યકર્તાઓ, એમના જે માણસો છે ગુંડાગીરી કરે છે ને લોકોને ત્રાસ આપે છે ને આ બધી બાબત. બરાબર? આજ છે ને કાર્તિકભાઈ? બિલકુલ બિલકુલ. મારો આમાં એક વસ્તુ આ છે કે ધારાસભ્યશ્રીને એટલી પોતાને ભાન હોવી જોઈએ કે હું જે પ્રશ્નો કરું છું લોકોની સમક્ષ, હેલો, લોકોની સમક્ષ જે અવાજ કાર્તિકભાઈ જતો રહ્યો તમારો. તમે દાદરિયા ગામમાં ભ્રષ્ટાચાર ન થયો હોય, હેલો, અવાજ આવે છે? આવે છે. દાદરિયા ગ્રામમાં જો ભ્રષ્ટાચાર ન થયો હોય તો એને ખુલ્લું સાબિત કરે ને. અમારા પર પ્રૂફ છે, એ સરકારી રેકોર્ડના આધારે અમે પ્રૂફ કર્યું છે. દાદરિયા ગામનો જે ભ્રષ્ટાચાર છે એને પહેલેથી લઈને છેલ્લે સુધી હું સામેલ છું અને હું એનો સાક્ષી છું. તો ધારાસભ્ય થઈને પોતાના મત વિસ્તારમાં પોતાના માનીતા વ્યક્તિ, એટલે હું તો ચોખ્ખાસપણે એમ કહેવા માંગુ છું કે અમારા ગામના જે સરપંચ શ્રી છે મહેન્દ્રભાઈ ધનસુખભાઈ ગામિત, એ ભાજપના મહામંત્રી છે. એમના જે હમણે થોડા સમય પહેલા જે પદ ગ્રહણ કે કરેલા હતા તે થોડા મેસેજ જોયેલા હતા, તો તેમાં સ્પષ્ટપણે એમણે મહામંત્રી તરીકે નિમેલા હતા. તો એ વ્યક્તિ તરીકે ગામમાં આટલો ભ્રષ્ટાચાર કર્યો હોય તો આપણે એ પાર્ટીને કરતા બી કે પોતાની માનસિકતા શું હોઈ શકે પોતાના ગામ માટે, કે તમે શું માનો છો? હવે ધારાસભ્યશ્રી, હવે અમારા લોક આગેવાન લાલસિંહભાઈ ગામિતને ખોટી રીતે સંડોવણી કરીને ગેરમાર્ગે લોકોને દોરવાનું કાવતરું કરી રહ્યા હોય, એમાં સીધો એક સ્પષ્ટ ને અને નિખાલસતા ભાવે એક વાત છે કે અમે એ લોકોને તો એસીબી માં પકડવાના હતા, પણ આ લોકોએ 40 લાખ રૂપિયા આપવા શું કરવા પડે? ચાલો, એ પહેલો મુદ્દો છે કે 40 લાખ રૂપિયાની જો કદાચ વાત હોય તો આપવા શું કરવા પડે? એ લોકોએ ખોટું કરેલું છે તો તને ઢાંકો આપવું પડે ને. તો ભ્રષ્ટાચાર તો છે જ, પણ ભ્રષ્ટાચારને છુપાવવા માટે તમારી સાથે કંઈક ને કંઈક ફરિયાદ, કાવા દાવા કે પછી આડકતરી રીતે તમને ક્યાંય અમને એમ લાગી રહ્યું છે, ક્યાંય અમને એમ લાગી રહ્યું છે, હેલો 2 મિનિટ, ક્યાં અમને એમ લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચારની તપાસને સંતાડવા માટે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા બી આમાં ઇન્વોલ્વ છે એવું અમને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને
અમે સાબિતી હોય તો સાબિતી બી આપી શકીએ કે અમારા પર પ્રૂફ છે ને અમને ખોટા પાડવાની તમે કેમ કોશિશ કરી રહ્યા છો? હા બરાબર છે. લાલસિંહભાઈ હા, આ સમગ્ર પ્રકરણ જે થયું છે, આદિવાસી પંચની આખી વ્યવસ્થાની જે વાત છે, તો શરૂઆતમાં બહુ સરસ લાગતું હતું, એમને કાર્યક્રમ કરતા હતા ત્યારે. અત્યારે ભ્રષ્ટાચાર ઉજાગર થયો ત્યારે એ લોકોને આંખમાં કેમ નડે છે? અત્યારે સવાલ આ છે મારો. અમે હા લોકો બરાબર. કોઈની પાસે માગવા નથી ગયા એમની પાસે. એ એવું કહેતા હતો કે બજારમાં આ લોકો ઉઘરાવા નીકળે છે કાર્યક્રમ બાબતે. જે હા. જબરજસ્તી કોઈ દંડા લઈને તો કોઈ ઉઘરાવા નથી જતું, જેની ઈચ્છા હોય તે આપે છે. અને આદિવાસી બરાબર. સમાજ આદિવાસીનો દિવસ છે. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો, દુકાનદારો, મારવાડીઓ છે, કોના પર જીવે છે? જીવે છે તો આદિવાસીઓ પર જ જીવે છે ને. હા અને સાચી વાત. વર્ષમાં એક વખત અમારા વર્ષમાં એક વખત કાર્યકર્તાઓ માંગવા જાય છે, તો તમે 1000 આપો ને 2000 આપો એવી વાત થોડી કરે છે એ લોકો. મોહનભાઈ જે ડિબેટમાં વાત કરે કોઈ ટીવી ચેનલમાં કે જબરજસ્તી ઉઘરાવા જાય છે બજારમાં ને એવી વાત કરે, હા એ વાત છે. મોહનભાઈ પછી ધારાસભ્ય બીજી બી વાત એમણે કરી હતી. એક બીજી વાત હતી કે પરપ્રાંતિયો જે આપણા વિસ્તારમાં રહે છે એ બધા ભયભીત છે. તો મારો એક સવાલ છે કે જ્યારે આપણા વિસ્તારમાં પરપ્રાંતીય દ્વારા એક યુવકને મારી નાખવામાં આવ્યો ત્યારે એમનું કોઈક નિવેદન આવ્યું હતું? એક દીકરી એમનો પર અત્યારે આદિવાસી, ના. હું એવું કહું છું વિજિલન્સ ને, અત્યારે મારે મોડામાંથી આ મોહનભાઈ બોલાવે છે એટલે મારે બોલવું પડે છે. મારે વિજિલન્સ, એસટી વિજિલન્સ જે છે અત્યારે, જે દાખલાની ચકાસણી કરે છે કે ખરેખર આ આદિવાસી છે કે મોહનભાઈની આદિવાસી તરીકેની ચકાસણી થવી જોઈએ. એટલા માટે ચકાસણી થવી જોઈએ, વિજિલન્સ એવું કહે છે કે એનો જન્મ, મરણ અને લગ્ન પ્રસંગે કોઈ એવી આદિવાસી રીત રિવાજ પ્રમાણે કોઈ થાય છે કે કેમ, એ ચકાસે છે તો એ કરો ને, એટલે મોહનભાઈ ખબર પડે. અને મોહનભાઈ ને પરપ્રાંતિયો પ્રત્યે એટલો બધો જો પ્રેમ હોય તો એનું જાતિનો દાખલો કાલે સળગાવી દે અને ઓપનમાં ઉભો રહે ધારાસભ્ય તરીકે, તો ખબર પડશે એને કે કોણ ચૂકશે તે એમ. અને મોહનભાઈ ને પરપ્રાંતિયો પ્રત્યે એટલો બધો પ્રેમ હોય તો જે મોવા વિધાનસભા છે, મોવા વિધાનસભામાં એક ઓપન સીટ લાવે ને, પછી કોણ મોહનભાઈ તે ખબર નહીં પડે કે ક્યાં મોહનભાઈ ગયો તે એમ. અત્યારે તમે આદિવાસીના જાતિના સર્ટિફિકેટ પર છો એટલા માટે તમે ધારાસભ્ય છો, નહીં કે ઓપન નો સર્ટિફિકેટ પર તમે છો. એટલે તમે પરપ્રાંતિયોની અમારી સાથે વાત જ નહીં કરતા મોહનભાઈ. પરપ્રાંતિયો, તમે દેશના મૂળ માલિકોની સામે તમે પરપ્રાંતિયોને લાવવા માંગો છો તમે. અમે લોકો જ્યાં સુધી શાંત બેઠા છે ત્યાં સુધી શાંત છે મોહનભાઈ. તમારા જેવા અમે આદિવાસી નથી, અમે આદિવાસી છીએ અને અમે આદિવાસી તરીકે રહેશું અને જીવીશું અમે લોકો. જી શૈલેષભાઈ. હેલો. એક વાત લાલસિંહભાઈ હું કરીશ. ઘણા બધા મુદ્દા તાપી બરોબર, જિલ્લામાં જ્યારથી આપણે બોલો કરીએ નરેશભાઈ. છીએ, હોસ્પિટલ સરકારી રહેવા દો હોય કે પછી ટોલ નાકાના પ્રશ્નો હોય કે હાલ એક દીકરીની છેડતી હોય કરચેલિયા, ડોલવણની અંદર એક યુવાનની હત્યા હોય કે હાલ મોટો પ્રશ્ન છે જે યક્ષ પ્રશ્ન કહી શકાય, યુરિયા ખાતરની અછત હોય, ત્યારે લેટર પેડ નો ઉપયોગ આના થયો છે ખરો? નરેશભાઈ, મારે મોહનભાઈ ને આ જ સવાલ છે કે તમારું લેટર પેડ 4 સિંહની આકૃતિ વાળું જે લેટર પેડ છે ને, તમને આવી રીતે લખવા માટે નથી આપ્યું સરકારે. સરકારે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે તમને લેટર પેડ આપેલું છે. ખાતરો માટે આજે લોકો ફાફા મારે છે, વલખા મારે છે. એક ગુણ માટે મળસ્કેના 4 વાગ્યાના લાઈનમાં ઉભા રહે છે અને સાંજે 5 વાગે ત્યાં સુધી લાઈનમાં નંબર આવ્યો તો નહીં ને તો ઠીક છે. આ વાત છે. ટોલ નાકામાં લોકોએ જમીન આપી છે, એ જમીનમાં ટોલ નાકાનો ફ્રી નથી કરી આપતા લોકલ લોકોને. અત્યારે આપણી કરચેલિયામાં છેડતી થઈ, અમે રાત્રે 2 વાગ્યા સુધી ત્યાં હતા, ત્યારે મોહનભાઈ ક્યાં ઊંઘી ગયેલા? એનો મત વિસ્તાર હતો કે નહીં હતો એ મોહનભાઈ નો? ડોલવણમાં ક્યાં હતા ત્યારે મોહનભાઈ? તમને એટલી બધી જો દયા આવે છે એટલે મોહનભાઈ કોઈક ને કોઈક રીતે શૈલેષભાઈ સાચું બોલે છે કે પરપ્રાંતિયોને એ સપોર્ટ કરે છે. ડોલવણમાં થયું, કરચેલામાં થયું, પરપ્રાંતિયો છેડતી કરી આદિવાસીઓ સાથે, ત્યારે મોહનભાઈને પરપ્રાંતિયો નહીં દેખાયેલા? ત્યારે આ કેમ સપોર્ટ કરવા નહીં આવેલા? એટલે મોહનભાઈ કોઈક ને કોઈક રીતે પરપ્રાંતિયો માટે એનો સોફ્ટ કોર્નર છે. એટલે આદિવાસીઓને મારો આ તમારા ચેનલના માધ્યમથી સ્પષ્ટ સંદેશ છે કે આવા બની બેઠેલા નેતાઓ અને આદિવાસીઓથી ચેતો, જેનાથી સમાજ જે રીતે સમાજ જવો જોઈએ, સમાજનો વિકાસ થવો જોઈએ.
મોહનભાઈ, તમારા કાર્યકાળમાં જેટલી બી ગ્રાન્ટ આવી છે તેના આજુબાજુના મળતિયાઓને જ ગ્રાન્ટ ને તમે કામ આપેલું છે અને એ બધું ખવાઈ ગયા છે. એટલે એ ભ્રષ્ટાચારને છુપાવવા માટે શૈલેષભાઈ, મારો સીધો આરોપ છે કે હજુ ગતકડા નીકળશે. શૈલેષભાઈ, આ અભી ટ્રેલર છે, સમજો, આ ટ્રેલર છે. હવે ગળા સુધી આવી ગયું છે એટલા માટે આ બધા ગતકડા આ લોકો કરશે હવે. રાજુભાઈ, કાર્તિકભાઈ પછી રાજુભાઈ. હા 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 રાજુભાઈ, અવાજ આવે છે? હા. તમે તો સૌથી નજીકના છો, એમના ગામના જ છો. તમે શું કહેશો આ બાબતે? એમનો લેટર પેડ નો ઉપયોગ ક્યાં થવો જોઈએ? આદિવાસીઓના વિરુદ્ધ થવો જોઈએ કે આદિવાસીઓના ફેવરમાં થવો જોઈએ? હું પહેલા એવું કહેવા માંગુ છું શૈલેષભાઈ, કે લેટર પેડ નો ઉપયોગ જ્યાં કરવા જોઈએ ત્યાં કરવું જોઈએ. પહેલા તો ભ્રષ્ટાચાર બાબતે જે એમણે લખીને આપવું જોઈએ તે હજુ લખીને આપ્યું નથી. હેલો. હા, આવે છે અવાજ, બોલો. હેલો. હા, આવે છે. ભ્રષ્ટાચાર બાબત આટલું બધું અમારો અંધાત્રી દાદરિયા ચાલે છે, એમના વિરુદ્ધ આજ સુધી લેટર પેડ લખીને આપ્યો નથી એમણે. હા, એટલે ખોટા જગ્યાએ લેટર પેડ નો ઉપયોગ કરે છે. એ સરકારમાં એમને ખબર પડવું જોઈએ. હા, બરાબર છે. આજે કાર્તિકભાઈ. કાર્તિકભાઈ ને સાંભળીએ. હા, હેલો. હા, જી બોલજો કાર્તિક. કાર્તિકભાઈ. હાજી, આ ભ્રષ્ટાચારની જે મેટર છે એનામાં અમે તો સામાન્ય નાગરિક છીએ. નહીં, પ્રશ્ન સામાન્ય એ છે નાગરિક કે તરીકે લેટર પેડ નો ઉપયોગ ક્યાં થવો જોઈતો હતો? આદિવાસીઓની વિરુદ્ધ થવો જોઈતો હતો કે આદિવાસીઓના ફેવરમાં થવો જોઈતો લેટર પેડ નો ઉપયોગ? આપણે અત્યાર સુધી વાત કરી કે આટલા ઇસ્યુ થયા આપણા વિસ્તારમાં, ત્યારે લેટર પેડ નો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ભ્રષ્ટાચારમાં લેટર પેડ નો ઉપયોગ નથી કરવામાં આવ્યો. લેટર પેડ નો ઉપયોગ ફક્ત આદિવાસીઓના વિરોધમાં કરવામાં આવ્યો છે. એના બાબતનો પ્રશ્ન છે તમને. આજે જે વિષય છે કે આજે જે ઘટનામાં જે લેટર પેડ નો ઉપયોગ થયો છે ધારાસભ્યશ્રીનો, એનો ઉપયોગ ક્યાં થવો જોઈતો હતો? એ ખરેખર ધારાસભ્યશ્રીના લેટરનો ઉપયોગ ત્યાં થવો જોઈએ. તમને એ જ બાબતે હું દોરવણી કરું છું કે એક જાગૃત નાગરિક તરીકે અમે ગામના વ્યક્તિઓ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને મેસેજ કરીએ છીએ. અમે લેટર લખીને અરજી કરીએ છીએ. અને ત્યાં ખરેખર એમને જે ફર્સ્ટ જે ન્યૂઝપેપરના પાને આવે છે તેના આધારે એમણે લેટર કરવું જોઈએ ને. ત્યારે તો કોઈ લેટર કર્યો નથી, બરાબર. અને અમારી ફરજ, ધારો કે મારી ફરજ હું એઝ અ નાગરિક તરીકે ગણું તો કે એક સામાજિક આગેવાન નાગરિક તરીકે કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવું એ મારી ફરજ છે, જવાબદારી છે. એના માટે હું મેસેજ કર્યો અને લેટર કર્યો. એ આધારે તપાસ થઈ, તપાસ તાલુકાની ટીમ કરી, જિલ્લાની ટીમે તપાસ કરી અને તપાસના અંતે જે તપાસ રિપોર્ટ આવ્યો તેનામાં બી લોકોના ગોળ મથામણ થાય છે. આજે 7-8 મહિનાથી દાદરિયા ગામની તપાસ ડામાડોળે ચડી છે. એ જગ જાહેર છે. બિલકુલ. તો આમાં કશેક ને કશેક મને તો એમ જ લાગે છે, મારે તો સ્પષ્ટપણે એમ માનવું છે કે ધારાસભ્ય શ્રીના કથન હસ્તક્ષેપ છે અને એ લોકોના લીધે આ બધી વસ્તુઓ થઈ રહી છે. કે તમે શું કરો? તમે લેટર લખો ને કે ભ્રષ્ટાચાર ઉજાગર થાય. હા, બરાબર છે. કાર્તિકભાઈ, હવે છેલ્લે એકવાર લાલસિંહભાઈ ને આપણે પાછું સામે. લાલસિંહભાઈ જી, જે તમે વાત કરી છે કે આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી, બરાબર. એટલે તમે જે નથી કે તમારી પાસે ભ્રષ્ટાચારના પૂરેપૂરા પુરાવા છે, ભ્રષ્ટાચારના પુરાવાની સાથે તમે લડો છો, એટલે તમારા ઉપર આક્ષેપ લાગ્યા છતાં પણ તમે આજે મારી સામે બેઠા છો, બરાબર. તો હવે આગળની રણનીતિ શું રહેશે તમારી ભ્રષ્ટાચારની? જેલમાં જવું પડે તો જેલમાં જવા માટે અમે લોકો તૈયાર છે, પણ ભ્રષ્ટાચારને ઉજાગર કરીને જ છોડીશું. અને એમાં કોણ કોણ સંડોવાયેલો છો એના નામો પણ અમે લોકો ઉજાગર કરીને છોડીશું. ત્યાં સુધી છોડવાના નથી. આ લોકો એવું સમજે છે કે આ લોકોને ખંડણીમાં, આ લોકોને ટોળકીમાં
આ લોકોને મારામારીમાં આવી રીતે સંડોવીને આ લોકોનું પોતાનું જે વર્ચસ્વ છે અથવા તો સામાજિક કાર્યકર્તા તરીકે આગેવાનોની ઇજ્જત બગાડીને અમે લોકો અમારું પોતાનું વેચીને ખાશું, એ જે આ લોકો ધરાવે છે એને આપણે ટૂંક સમયમાં આપણે એનું પૂરું કરશું. ઓકે, જી આપણે બધા જે વાત, અભયભાઈ છેલ્લે કઈ કેવું હોય તો? જી એક કાર્તિકભાઈ સાથે એક વાત આપણે જાણીશું કે જ્યારે સંઘર્ષની વાત આવી તો પહેલો રિપોર્ટિંગનો દિવસ હતો મારો, અને કાર્તિકભાઈ પર જાનલેવા હુમલો થયો હતો. પહેલી શરૂઆત, જો ભ્રષ્ટાચાર ન થયો હોત તો દાદરિયા ગ્રામ પંચાયત પર એક જીવલેણ હુમલો, એની ફરિયાદ કાર્તિકભાઈએ કરી. એના પછી આપણે વારંવાર આપણા ચેનલના માધ્યમથી જણાવ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી શ્રીઓની બદલી હોય કે તલાટી ગાયબ થવું હોય કે ફાઇલો ગુમ થવી હોય, કે વારંવાર એક જ દિશા નિર્દેશ કરે છે લાલસિંહભાઈ, કાર્તિકભાઈ, ખાસ રાજુભાઈ પણ, કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, બધી રીતે કબૂલ થાય છે. આટલો બધો સંઘર્ષ કર્યા પછી તમારા ત્રણેય, આજે 3 જણ છે, આપની આખી ટીમ હશે, આપનું આખું એક સંગઠન હશે, પણ ક્યાંક મનમાં ક્યાંક એવું થયું કે ભાઈ પાછળ હટી જઈએ, કે હવે આ લડવું નથી, એવા ક્યારેક વિચારો આવ્યા તમને? ના, નથી. અમને લાલ પહેલેથી આ જ હતું. હલો. જી જી. કે જે આપણા વિસ્તાર સાથે, એ આપણા લોકો સાથે જે અત્યાચાર થાય છે એના વિરુદ્ધ લડવાનું હતું ને. એના પહેલા ધારો કે અમારે કોઈ લડત જ ના લડવી હતી તો આરટીઆઈ કરી લે અને ત્યાર પછી મુદ્દાને દબાઈ દેવો હતો તો ત્યારે જ દબાઈ જતો. પણ અમે આ આંદોલનને એઝ ઇટ ઇઝ રાખેલા. લાલસિંહભાઈ. હાજી, બિલકુલ તમારો વાજિબ સવાલ છે નરેશભાઈ, કે કોઈક દિવસ એવું મનમાં થયું કે આ આંદોલનને હવે પૂરું કરવું જોઈએ, પીછેહટ કરવી જોઈએ? સમાજના કામ કરતા હોય એટલે અમને પહેલેથી ખબર છે કે આવા પ્રશ્નો ઉભા થવાના જ છે, અમારા પર આરોપો લાગવાના જ છે. એ અમારા જે સાથી મિત્રો છે, જેમ કે અમે જે સાથે કામ કર્યા છે અને હું જેની પાસેથી ઘણું બધું શીખું છું એવા ભૂપેન્દ્રભાઈ પાસેથી મેં ઘણું બધું શીખ્યું છે, અને અમે લોકો સાથે કામ કરતા હોઈએ છીએ, ત્યારે અમને ખબર છે કે આવા આરોપો થવાના જ છે. અને એના આરોપોથી પાછળ હટવું અને ડગીમગું જવું તો આંદોલન આપણે ક્યારેય સફળ નથી કરી શકતા. એટલે આવા લોકોનો આ આરોપો છતાં પણ અમારી સાથે લોકો છે અને લોકો સમાજ ટેકો કરે છે અમને, કે ના તમે સાચી લડાઈ લડો છો, એટલા માટે લોકો અમને સપોર્ટ કરે છે, એટલે અમને હિંમત વધે છે. અને તમારા જેવી જે ચેનલો છે લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે અમારી સાથે હર હંમેશ હોય છે, એટલે અમને વધારે હિંમત આવે છે. એટલે અમને પાછળ ખસવાની ક્યારેય ડર નથી અમને. લાલસિંહભાઈ છેલ્લે થયો હતો ત્યારે કહ્યું હતું કે સામ, દામ અને દંડ, જેવું કે કાર્તિકભાઈ પર હુમલો થવો, પછી બિલકુલ. તમને ઓફર કરવી, તમારી ઓફિસ પર આવીને 40 લાખ કે 30 લાખની હા વાત હા કરવી, કે પછી છેલ્લે હા, તમારી પર કેસ કરવો, આ ત્રણેય જે બરાબર. દાવપેચ એ થઈ ગયા છે. હવે પછી નવું શું? હવે નવું છું એટલે હવે એ લોકો જેલમાં જશે. નવું આ છે, નવું એ છે કે ભ્રષ્ટાચારીઓ જેલમાં જશે.